નવસારીમાં કોર્ટની બાજુમાં આવેલું નોયવ્યુ ડાયમંડ કંપનીના કારીગરો સત્યસાઈ ગેટથી સોસાયટીમાં જતા માર્ગ પર જ વાહન પાર્કિંગ કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓએ નવસારી નગરપાલિકાના અધિકારીઓ પાસે જઈ પોતાની સમસ્યા જણાવી હતી। નવસારી કોર્ટની બાજુમાં આવેલું સત્યસાઈ ગેટથી વિવેકાનંદ સોસાયટીમાં જવાના માર્ગ પર બંને સાઈડ પર હીરાના કારખાનાના કારીગરો દ્વારા રોડ પર વાહન પાર્ક કરીને નવું પાર્કિંગ ઝોન બનાવી દીધું હતું, જેથી બહારના વ્યક્તિઓ પણ અહીં પાર્કિંગ ઝોન સમજીને વાહન પાર્ક કરીને જાય છે। શાંત રેસિડેન્સ એરિયામાં નોયવ્યુ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા લિમિટેડ કંપનીએ આ કારખાનામાં રિનોવેશન વખતે ઝાડુ પણ રોડ પાસે નાખેલું હોવાથી એટલી જગ્યા સાફ સફાઈ થતી નથી। આ કારખાનામાં આશરે 1200થી વધુ કારીગરો કામ માટે આવે છે। આ કારખાનામાં આવનાર કારીગરો રોડના બંને સાઈડ પર વાહન પાર્ક કરતા હોય છે। રોડ પર છારું અને વાહન પાર્કિંગ કરેલા હોવાથી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અહીં થતી નથી, તેથી કાયમ જ અહીં રસ્તામાં ગંદકી જોવા મળે છે। નગરપાલિકા દ્વારા કોઈ પણ બાંધકામ કરે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા હોય તો જ પરમિશન આપવામાં આવતી હોય છે। તો આ નોયવ્યુ ડાયમંડ કંપનીને કયા હેતુથી રેસિડેન્સી સોસાયટીમાં અહીં કારખાના માટે પરમિશન આપવામાં આવી છે? વોર્ડ નંબર 13ના સ્થાનિક રહેવાસીઓએ નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓને મળીને સમસ્યાનું નિવારણ લાવવા માટે રજૂઆત કરી હતી। સમસ્યાનું જલ્દી નિવારણ ન આવે તો સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરશે। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી।